ડાંગ જિલ્લાના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે। ડાંગના શામગાન વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમોના કામમાં ગેરરીતિ થઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે। સરકાર જે ખેડૂતોના કલ્યાણ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે તે જ ખેડૂતોની જમીનોને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શામગાન વિસ્તારમાં ચેકડેમના કામોમાં ગેરરીતિની ફરિયાદ, સ્થળ તપાસ બાદ કાર્યવાહી કરવાની માંગ। ડાંગ જિલ્લાના શામગાન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ચેકડેમોના નિર્માણ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। બરમિયાવડ ગામમાં 1, જોગબારી ગામમાં 2 તેમજ બારીપાડા અને ચીરાપડા ગામોમાં 2 એમ કુલ 5 ચેકડેમોના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 ચેકડેમોના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે ચીરાપડા ગામ ખાતે 5મા ચેકડેમનું કામ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક ગ્રામજનો દ્વારા મળેલી ફરિયાદોના આધારે યુવા સામાજિક કાર્યકર્તા નીતિનભાઈ રાઉતે સ્થળ મુલાકાત લઈ ચેકડેમોના કામોની સમીક્ષા કરી હતી। તપાસ દરમિયાન કામની ગુણવત્તા અને અમલીકરણ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા હોવાનું તેમણે જણાવ્યું છે। ફરિયાદ મુજબ ચેકડેમના બાંધકામ દરમિયાન આસપાસના ખેડૂતોની જમીનોમાં ખોદકામ થવાથી નુકસાન થયું હોવાનું તેમજ વાહનોની અવરજવર માટે બનાવાયેલા કાચા રસ્તાઓને કામ પૂર્ણ થયા બાદ સમતલ અને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું છે। ઉપરાંત ચેકડેમ નજીક ખોદવામાં આવેલી માટી યોગ્ય રીતે દૂર કે વ્યવસ્થિત ન કરવામાં આવતા ચોમાસા દરમિયાન ચેકડેમમાં ગાદ અને માટી ભરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ચેકડેમોના મૂળ હેતુ પર અસર પડી શકે છે। ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનો તથા પીવાના પાણીના સંગ્રહની સમસ્યા દૂર કરવાનો છે। જો બાંધકામમાં ગુણવત્તાનો અભાવ રહેશે તો આ હેતુ સિદ્ધ થઈ શકશે નહીં। નીતિનભાઈ રાઉતે સંબંધિત વિભાગને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર એજન્સી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદાર પક્ષો સામે કડક કાર્યવાહી, એજન્સીનું લાયસન્સ રદ કરવા સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે। નમસ્કાર, હું આજે જોગબારી ખાતે જે નવો હાઇડ્રોલિક ચેકડેમ બન્યો છે ત્યાં આવ્યો છે। આ ચેકડેમનો એસ્ટિમેશન જોયું તો આ ચેકડેમ 51 લાખનો બન્યો છે, અને આ ચેકડેમની દશા જોતા એમ લાગે છે કે ચેકડેમ નવો નથી પણ રિપેર કામ કરવામાં આવ્યું છે અને નકરી વેટ પ્રથા ઊભી કરવામાં આવી છે। આમાં તો એકદમ બોગસ કામગીરી છે આ ચેકડેમની। અને અહીં જોઈ રહ્યા છે કે જે ચેકડેમ બની ગયા પછી જે કોન્ટ્રાક્ટરે જે પણ વાહનોની અવર જવર માટે જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો આખો ચેકડેમની ઉપરવાસમાં જેવો ને તેવો જ પડ્યો છે। ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે વિવિધ યોજનાઓ થકી આવા ચેકડેમોનું આયોજન કરતી હોય છે, અને ખેડૂત સમૃદ્ધ થાય, સિંચાઈની સુવિધા મળે તો ખેડૂત સમૃદ્ધ થશે। પણ આજે અહીં જોઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટર એકલી વેટ પ્રથા ઉતારેલી છે, અને આખી માટી ડેમની જેવી તેવી જ છે। તો પાણી આવશે તો આખી માટી ભરાઈને આખો માટીથી ડેમ ભરાઈ જાય, પાણીથી નહીં પણ માટીથી ડેમ ભરાઈ જશે। તો એમાં પાણીનો સ્ત્રોત જ કઈ રીતે રહેશે? જો પાણીનો સ્ત્રોત જ નહીં રહે ખેડૂતે એ ડેમ જે બનાવ્યો છે એ ખેડૂતોની સિંચાઈ માટે કઈ રીતે ઉપયોગમાં આવશે? અને અહીં જોતા ખબર પડે છે કે જે કોન્ટ્રાક્ટર છે આજુબાજુની જમીનોમાં પણ એટલું બધું ખોદકામ કરીને ખેડૂતોની જમીનોને નુકસાન કરી નાખ્યું છે, પણ પાછું એણે જમીન સરખી કરી દેવાનો એ વાયદો કર્યો હતો, પણ એ આખી નકરી એવું ને એવું જ કરીને એ કોન્ટ્રાક્ટર અહીંથી નીકળી ગયા છે।